નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. આજે આપણે ચર્ચા કરવાની છે વડાપ્રધાન બનશે કોણ. 2024 લોકસભા ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા બાદ એક જ દાવેદાર હતા એવું માનવામાં આવતું હતું, પણ રિઝલ્ટ આપણી ધારણા કરતાં કંઈક અલગ આવ્યું. તો એને લીધે અન્ય ઘણા સમીકરણો બનવા લાગ્યા છે કે કોણ વડાપ્રધાન બનશે, ભારતના ભાવિ વડાપ્રધાન કોણ બનશે. તો આજની માહિતીમાં હું તમને એ જ જણાવવાનું છું, વડાપ્રધાન બનાય છે કઈ રીતે. શું કોઈ પણ પોલિટિકલ પાર્ટી ગમે ઉમેદવારોને ભેગા કરીને વડાપ્રધાન બની શકે છે? તો એનો જવાબ છે ના. વડાપ્રધાન કોણ બનશે નક્કી કરે છે રાષ્ટ્રપતિ. આવામાં રાષ્ટ્રપતિ જ્યારે પણ લોકસભા ઇલેક્શન પૂર્ણ થાય ત્યારે જે સૌથી વધારે મોટો પક્ષ હોય, જેની પાસે મેજિક નંબર કયો છે 272 પ્લસ જેની પાસે સીટો હોય કોઈ એક પક્ષ પાસે, એ પક્ષના જે વડાપ્રધાનના દાવેદાર ઉમેદવાર હોય એને વડાપ્રધાન બનવા માટે આમંત્રણ આપે છે. હવે અહીંયા કોઈ એક સિંગલ પોલિટિકલ પાર્ટીને પૂર્ણ બહુમત મળેલું નથી. 272નો મેજિક આંકડો કોઈ ક્રોસ કરેલો નથી. તો આવામાં શું કરવામાં આવે? તો આવામાં સૌથી મોટું જે ગઠબંધન હોય એના જે વડાપ્રધાનના દાવેદાર હોય એ વ્યક્તિને આમંત્રિત કરવામાં આવે. હવે અહીંયા આપણે 2024નું જરાક સમીકરણ જોઈ લઈએ. તો દ્રૌપદી મુર્મુજી એ એનડીએ ગવર્મેન્ટમાં બનેલા રાષ્ટ્રપતિ છે, એટલે મારે તમને કહેવાની જરૂર નથી. સૌથી પહેલા કોને આમંત્રણ આપશે? વડાપ્રધાન બનવા માટે. હવે વડાપ્રધાન બનાવશે નરેન્દ્ર મોદીજી. તો નરેન્દ્ર મોદીજી 1 મહિનામાં વિશ્વાસ મત હાંસલ કરવાનો હોય. હવે અહીંયા આપણે એનડીએની ટોટલ સીટોની વાત કરીએ તો એ મેજિક નંબર 272 કરતા પ્લસ છે. હવે જે વિચારવાની જે બાબત છે એ છે એનું આ ગઠબંધન છે. આ ગઠબંધન આધારિત બે મુખ્ય પાર્ટી, એ પાર્ટી જો એમની પાસેથી ટેકો ખેંચી લે તો એવી સ્થિતિમાં એ શું નહીં કરી શકે? એ વડાપ્રધાન બની શકશે નહીં. આવું ભૂતકાળમાં બીજેપી પાર્ટી સાથે બની ચૂક્યું છે અટલ બિહારી વાજપેયી સરકારમાં. એવું ભવિષ્યમાં બની પણ શકે છે. અને અત્યારે બીજી આપણે જે પોસિબિલિટી છે, જેના માટે આપણે આ માહિતી મારે આપવાની જરૂર પડી છે, અલગ અલગ લોકોના જે સવાલો આવતા હતા ખાસ કરીને એના આધારે, કે શું ઇન્ડિયા ગઠબંધન છે એના કોઈ ઉમેદવાર બની શકે છે વડાપ્રધાન? તો એનો જવાબ હા પણ છે અને ના પણ છે. હા કઈ રીતે? માની લ્યો કે ભાઈ જે ગઠબંધન છે, જે ગઠબંધનના આધારે મેજિક નંબર ક્રોસ કરે છે, કોઈ એક સિંગલ પાર્ટી મેજિક નંબરને ક્રોસ કરી નથી, તો એ પોતાનું સમર્થન અન્ય ગઠબંધનને આપી દે તો એ બધા ગઠબંધન ભેગા થઈને શું કરી શકે છે? સરકાર રચી શકે છે. પણ આ સરકાર જે હશે એ લાંબો સમય ચાલતી નથી. આનો આપણે ભૂતકાળમાં ઇતિહાસ જોઈએ તો 1985 થી લઈને 1991 સુધીનો તમે કાર્યકાળ જુઓ, 1991 બાદનો પણ કાર્યકાળ જુઓ, તો એમાં ટેકા સરકાર વધુ લાંબો સમય ચાલતી હોતી નથી. હવે આ વાત થઈ ગઈ સરકારને આધારે વડાપ્રધાન કોણ બનશે. આવી કન્ડિશનમાં સૌથી વધારે નુકસાન ભારતની જનતાને છે. જ્યારે કોઈ એક પાર્ટી પાસે સંપૂર્ણ બહુમત નથી આવતું અને ટેકા સરકાર આવે છે, ત્યારે પાર્ટી હંમેશા સરકાર બચાવવાને લઈને કોઈ જે અગત્યના પગલાં લેવા પડે એ લેતું નથી, અઘરા ડિસિઝન નથી લેતું. પણ નુકસાન એટલું બધું પણ નથી, મતલબ પ્રજા કલ્યાણનું કામય કરશે. અહીંયા આપણે માની લઈએ સૌથી મોટી જે દાવેદાર પાર્ટી હતી, જેને વધારે સીટો આવવી પડતી હતી પણ નથી આવી, એટલે કંઈક ને કંઈક વિચારશે કે આપણે પ્રજા માટે શું કરીએ કે જેથી આ સીટો છે એમાં વધારો થાય, ઘટાડો નહીં. તો આ બાબતથી તમને ખ્યાલ આવી ગયો છે કે વડાપ્રધાન ખાલી પાર્ટીઓના સમીકરણ બનાવવાથી બનાતું નથી. રાષ્ટ્રપતિ જેને બોલાવે એ રાષ્ટ્રપતિની શક્તિ હોય છે કે રાષ્ટ્રપતિ, હા, કોઈ પાર્ટી ફૂલ્લી મેજોરિટીમાં હોય તો એ પાર્ટીના પાવર વધી જાય છે અને રાષ્ટ્રપતિ એને વડાપ્રધાન બનાવે છે, તો એનું કાંઈક અલગ મહત્વ હોય છે. પણ જ્યારે કોઈ એક સિંગલ પાર્ટીને પૂર્ણ બહુમત નથી મળતું ત્યારે રાષ્ટ્રપતિ વધારે પાવરફુલ થઈ જાય છે. આ માહિતી ઓલરેડી મેં મારા રાષ્ટ્રપતિવાળા લેક્ચરની અંદર આપી રાખેલી છે. રાષ્ટ્રપતિવાળો લેક્ચર તમે ના જોયો હોય તો જોઈ લેજો ભારતીય બંધારણ સિરીઝની અંદર. આજના માટે એટલું જ છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.